હેલો ગાઈસ, આજે હું આલુ પરોઠા બનાવું છું. આલુ પરોઠા બનાવવા માટે મેં પહેલાં કુકરમાં બટાકા બાફા મૂકી દીધા હતા અને પછી મેં ઘઉંનો લોટ બાંધવા માટે લોટ અંદર થોડુંક મીઠું, થોડુંક જીરું અને ઓઇલ નાખીને એનો લોટ બાંધ્યો છે. લોટ ભાખરીથી થોડો ઢીલો રાખવાનો અને રોટલીથી થોડો કડક રાખવાનો. એ ટાઈપનો લોટ બાંધીએ તો આલુ પરોઠા સરસ રીતે વણાય છે અને એની અંદરનું જે બટાકાનો માવો છે એ બહાર નીકળી નથી જતો અને વણવામાં સરસ રીતે વણાઈ જાય છે. તો જો તમારે પણ આ રીતે બહાર નીકળી જતો હોય એનો માવો તો તમે આ રીતે ટ્રાય કરજો, સરસ બનશે. અને બટાકાનો મસાલામાં તો મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, પછી અમે થોડોક ચાટ મસાલો બી નાખું છું તો ચટપટું લાગે છે એનાથી. તો મારા આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે. આલુ પરાઠા આમ તો દહીં અથવા અથાણા સાથે ખાવાની મજા આવે છે, પણ મારા ઘરમાં તો ચા સાથે જ બધા ખાય છે. તો તમે શેના સાથે ખાઓ છો આલુ પરોઠા? કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.